નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર। ઓબીસી યુવાનોના હક માટે જાગૃતિ અભિયાન શરૂ, ઓબીસીને 54% અનામત માટે રજૂઆત। ગુજરાત 5 ઓક્ટોબર 2025ના રોજ ઓબીસી સમાજના યુવાનો માટે હક અને અધિકાર જાળવી રાખવા અને તેમના હિતમાં જાહેર ભરતી પ્રક્રિયામાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે એક વિશાળ સ્તરે ઓબીસી યુવા હક અને અધિકાર જાગૃતિ અભિયાન વિશે વડનગર આલિફ હોટલ ખાતે રાખવામાં આવી। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કે સરકાર પાસે નોકરીની ભરતીમાં ઓબીસી વર્ગને 54% અનામત આપવામાં આવે તેવી શક્તિશાળી રજૂઆત કરવી, નોકરી અને શૈક્ષણિક ક્ષેત્રે મળતા ન્યાયસંગત હકો માટે સંગઠિત આંદોલન ઊભું કરવું, સરકારી અને ખાનગી ભરતીમાં અનામત સિસ્ટમની યોગ્ય અમલવારી માટે દબાણ બનાવવું, 54% અનામતની માગ કેમ? હાલની અનામત નીતિ ઓબીસી વર્ગના વાસ્તવિક પ્રતિનિધિત્વ કરતાં ઓછું પ્રતિફળ આપે છે। છેલ્લા ઘણા વર્ષોથી ઓબીસી વર્ગને યોગ્ય પ્રમાણમાં નોકરીઓ કે શૈક્ષણિક પ્રવેશ મળતો નથી। જુદી જુદી સમિતિઓ અને સર્વે અનુસાર ઓબીસી વર્ગની વસ્તીનો મોટો હિસ્સો હજી પણ પછાત છે અને તેમને વધુ સહાયની જરૂર છે। જિલ્લા કલેક્ટરો અને સંબંધિત ભરતી બોર્ડને આવેદનપત્ર પાઠવવામાં આવશે। ઓબીસી યુવાઓ દ્વારા સ્થાનિક જનપ્રતિનિધિઓને મળીને તેમના હકો માટે સમર્થન માંગવામાં આવી રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર સુધી મુદ્દો પહોંચાડવા સંયુક્ત મંચની રચના પણ કરાઈ રહી છે। હેતુ માત્ર એટલો છે કે દરેક ઓબીસી યુવાનને તેમના શિક્ષણ અને રોજગારના અધિકાર મળ્યા વિના દેશની સાચી વિકાસ યાત્રા શક્ય નથી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર, વડનગર। ઓબીસી સમાજને સ્પર્ધાત્મક પરીક્ષામાં થતા અન્યાય અંગેની એક મિટિંગ જેવું આયોજન કરવામાં આવ્યું અને આ મિટિંગમાં વિદ્યાર્થીઓને દોડના ગુણ કાઢી નાખવાથી, મેથ્સ રિઝનિંગનું જે વેઇટેજ વધારવાથી 40%ની જે જોગવાઈ છે તેમજ ઇન્ટરવ્યૂમાં 50%ની જે જોગવાઈ છે એનાથી જે અન્યાય થઈ રહ્યો છે એના વિશે વિગતે વાત કરવામાં આવી। સાથે સાથે જે ઓબીસીની જનસંખ્યા છે એ જનસંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળે અને એ પ્રતિનિધિત્વ મળ્યા પછી એની સંખ્યા પ્રમાણે એનો હિસ્સો મળે એ માટે આજે આયોજન કરવામાં આવ્યું અને સારી એવી સંખ્યામાં અહીંયા લોકો હાજર રહ્યા અને સ્પર્ધાત્મક પરીક્ષાની જે ન્યાયી અને ફેર રીતે એનું આયોજન થાય તેમજ સમાજના જે વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને ઓબીસી, એસસી, એસટીના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા જે પરીક્ષામાં જે અન્યાય થઈ રહ્યો છે એ અંગે જાગૃતિ લાવવાનો તેમજ એ અંગે આવેદનપત્રો આપવા માટેનો આજે નિર્ણય કરવામાં આવ્યો। ગુજરાત સરકાર દ્વારા ઓબીસી, એસસી, એસટી સમાજના યુવાનોને જે સ્પર્ધાત્મક પરીક્ષામાં નુકસાન થાય છે એ બાબતે માર્ગદર્શન આપવા માટે અહીંયા એક હક અને અધિકારના નામથી અમે અહીંયા એક મિટિંગ રાખેલી અને સૌને માર્ગદર્શન આપેલું। બીજું, ગુજરાત સરકારને અમે જણાવીએ છીએ કે બીજા રાજ્યોની અંદર જે અનામત આપવામાં આવી વસ્તીના ધોરણે એમ ગુજરાતમાં પણ વસ્તી ગણતરી કરે અને ઓબીસીની જે વસ્તી છે એ પ્રમાણે દરેક જ્ઞાતિને એની જેટલો હિસ્સો છે એટલી ભાગીદારી મળે એવી પણ અમે રજૂઆત કરવાના છીએ। અને આજે જે યુવાનો અને વડીલો આવ્યા એમને પણ અમે આવી માહિતી આપી છે અને આવનારા દિવસોમાં અમે મામલતદાર તાલુકા વાઇઝ મામલતદાર કચેરી અમે આવેદનપત્ર આપવાના છે। નીચે એક વડનગર મુકામે જે મિટિંગ થઈ એમાં ગાંધીનગરથી બીસી રાઠોડ સાહેબ આવેલા અને બીજા સામાજિક આગેવાનો, સમાજના જે કંઈ સંગઠનોના જવાબદાર અધિકારીઓ, યુવાનો સાથે એક મિટિંગ કરી અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે યુવાનોનો અન્યાય થઈ રહ્યો છે, જે મૌખિક ઇન્ટરવ્યુમાં જે એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીના વિદ્યાર્થીઓને જે અન્યાય કરવામાં આવે છે એના વિશેની ચર્ચાઓ થઈ અને બીજું
ઓબીસીની જો વસ્તી 54% હોય તો પહેલાં 54% ઓબીસી અનામત આપે અને એમાંથી જેની જેટલી વસ્તી એટલી ભાગીદારી આપવાની આ રીતની એક વાત નક્કી કરી અને તાલુકે મામલતદારને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું. અને જે આ લડત છે ઓબીસીની કે ભાઈ જેની જેટલી વસ્તી એટલી એની ભાગીદારી, જો એસસી એસટીને એના વસ્તીના પ્રમાણમાં અનામત હોય તો ઓબીસીને એના વસ્તીના પ્રમાણમાં કેમ અનામત નહીં? એટલે આ રીતે ઠાકોર સમાજ દ્વારા સામાજિક સંગઠનો દ્વારા એક જાગૃતિના અભિયાનના ભાગરૂપે ઓબીસીની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ જોઈએ, અમારી વસ્તીના પ્રમાણમાં તમામ ક્ષેત્રોમાં ભાગીદારી જોઈએ. આ વાત લઈને અમે તાલુકે અને ગામે ગામ મેસેજ પહોંચાડવા માટે આજે શરૂઆત કરી.